એજન્ટ પર આંધળો વિશ્વાસ અને ડૂબી ગઈ જીવનભરની મહેનતની કમાણી। અમદાવાદમાં વધુ એક મહાફુલિકાબાજના કૌભાંડનો થયું છે પર્દાફાશ। આ ફુલિકાબાજનું નામ છે તેજસ શાહ। તેજસ શાહ પર પોસ્ટ વિભાગની માન્યતા પ્રાપ્ત એજન્ટ હોવાની ઓળખ આપીને રોકાણકારોની બચતના નાણાં ચાઉ કર્યાનો આરોપ લાગ્યો છે। શહેરના શાસ્ત્રીનગર પોસ્ટ ઓફિસમાં એક સાથે 14 જેટલા રોકાણકારોએ રૂપિયા 3.97 કરોડ ગુમાવવાનો વારો આવ્યો છે। કૌભાંડમાં સામાન્ય નાગરિકો જ નહીં, હાઉસિંગ બોર્ડના કર્મચારીઓ અને પૂર્વ અધિકારીએ પણ પોતાની બચત ગુમાવી છે। કૌભાંડી તેજસ શાહ સામે રોકાણકારોનો આરોપ છે કે તેણે પાસબુક અને ચેકબુકમાં સહી કરાવીને પોસ્ટની યોજનામાં થયેલી બચતના નાણાં ઉપાડી લીધા અને સંબંધીઓના ખાતામાં નાણાં જમા કરાવીને કરોડોનું ફૂલેકું ફેરવ્યું। સમગ્ર કૌભાંડમાં એક પછી એક ફરિયાદી સામે આવી રહ્યા છે। માનવામાં આવી રહ્યું છે કે કૌભાંડનો આંક 40 કરોડને પાર પણ પહોંચી શકે છે। છઠ્ઠા મહિને એમને મને છે ને પાસબુકો મારી લીધી અને પછી છે ને મને કે કાલે આપું છું, આજે આપું છું, કાલે આપું છું, આજે આપું છું એવી કરીને બધા અંદરથી પૈસા રિડમ્પશન કરી નાખ્યા, વિથડ્રોલ કરી નાખ્યા, ટ્રાન્સફર જ કરી નાખ્યા, બીજાના અકાઉન્ટમાં જવા દીધા, માલાઓના અકાઉન્ટમાં પોતાના છોકરામાં જવા દીધા છે। પાસબુક કઈ આપી હતી તમને? પાસબુક મને કેવીપી મેં બનાવવા આપી હતી 8 લાખની, એ મને જુડતું આપી દીધી। પોસ્ટ ઓફિસમાં મને કીધું કે આ નકલી છે, આ બતાવતી નથી ચારે પાસબુક। એ 8 લાખ રૂપિયાની પાસબુક નકલી આપી દીધી મારા મમ્મી, મારી બેન, આ બધાના નામની। અને પછી મેં બધાથી અંદરથી સ્ટેટમેન્ટ ને બધું કઢાયું તો એ બધું વિડ્રોલ કરેલું છે। સાહેબ, અમારી જોડે છેતરપિંડી તેજસભાઈ શાહ સાથે એમના વાઇફ ગીરાબેન અને દર્શનાબેન સાથે હતા અને અમારું એફડી 22માં રિન્યુઅલ થઈ હતી। એ રિન્યુઅલ એમણે ના કરી અને પૈસા અમારા ફાધરના એકાઉન્ટમાંથી પણ એમણે ઉપાડી લીધા અને રોજ ધક્કા ખવડાવે કે ભાઈ તમને પાસબુક અમને નહોતા આપતા, તો કે પોસ્ટ ઓફિસમાંથી પાસબુક નથી આવતી એમ કરીને કમસે કમ અમને 6 મહિના સુધી લબડાયા અને પછી અમને એક બેલેન્સ સર્ટિફિકેટ આપ્યું, એ પણ અમને ખોટું આપ્યું છે, સહી સિક્કાવાળું। તો આ સમગ્ર મામલો ધ્યાને આવતા પોલીસે તપાસ શરૂ કરી હતી અને તેજસ શાહ સહિત 4 આરોપીઓની ધરપકડ કરી હતી, જેમાં તેજસ શાહ, નીરા શાહ, તેમનો પુત્ર અને દર્શના ભટ્ટ નામની મહિલાનો પણ સમાવેશ થાય છે। પોલીસ હાલ તો સમગ્ર કૌભાંડની તલસ્પર્શી તપાસમાં જોતરાઈ ગઈ છે। તપાસમાં સામે આવ્યું છે કે લોકોને ઠગવા માટે આરોપીઓએ પોસ્ટ ઓફિસની સમાંતર જ પોતાની ઓફિસ શરૂ કરી હતી। આ જ ઓફિસમાં ઠગબાજો રોકાણકારોને બોલાવતા હતા। આરોપીઓની ધરપકડ વચ્ચે ઠગબાજ દંપતીનો એક વિડીયો પણ સામે આવ્યો છે, જેમાં રોકાણકારો સાથે દાદાગીરી અને ઉદ્ધતાઈ ભર્યું વર્તન પણ કરતા હોય તે નજરે પડી રહ્યું છે। ઇન્કમ સ્કીમ, ટર્મ ડિપોઝિટ, કિસાન વિકાસ પત્ર, નેશનલ સેવિંગ સર્ટિફિકેટ, રિકરિંગ ડિપોઝિટ, ફિક્સ ડિપોઝિટ અને સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમમાં તેઓએ જે રોકાણ કરેલું હતું તેની જે પાસબુકો એમને ઇસ્યુ કરવામાં આવેલી હતી તે પાસબુકો ખોટી હતી અને બીજા કોઈના નામે હતી। અમારી સમક્ષ 13 વત્તા જે આ મુખ્ય આપણા અરજદાર છે, કુલ 14 ભોગ બનનારના 3 કરોડ 97 લાખ રૂપિયાની તેઓએ છેતરપિંડી કરેલ છે અને આ લોકોએ એમના નામે પાસબુકો ઇસ્યુ કરી છે। 3 કરોડ 97 લાખના કૌભાંડની તપાસ કરી રહેલી ઇકોનોમિક ઓફેન્સ વિંગને આશંકા છે કે આટલું મોટું કૌભાંડ પોસ્ટ વિભાગના અધિકારીઓની મિલીભગત સિવાય શક્ય નથી। એજન્ટો અને અધિકારીઓની મિલીભગતથી જ આ કૌભાંડ આચરવામાં આવ્યું હોઈ શકે છે। ભોગ બનનાર લોકો જ્યારે અગાઉ અહીં આ પોસ્ટ વિભાગમાં રજૂઆત કરવા માટે આવ્યા ત્યારે તેઓની રજૂઆતને પોસ્ટ વિભાગના અધિકારીઓ દ્વારા ગણકારવામાં આવી ન હતી। એટલું જ નહીં, પરંતુ જ્યારે આ સમગ્ર મામલો ઇકોનોમિક ઓફેન્સ વિંગ પાસે પહોંચ્યો અને ઇકોનોમિક ઓફેન્સ વિંગ દ્વારા આ સમગ્ર મામલે હકીકતો મેળવવાની કોશિશ કરવામાં આવી, રેકોર્ડ માંગવામાં આવ્યો, ત્યારે અધિકારીઓએ આ રેકોર્ડ આપવાની બિલકુલ ઇનકાર કરી દીધો હતો। આ જે પ્રકરણ છે તેને દબાવવાની કોશિશ પોસ્ટ વિભાગના અધિકારીઓ દ્વારા કરવામાં આવી રહી છે। જો કે ઇકોનોમિક ઓફેન્સ વિંગની તપાસ જે રીતે આગળ વધી રહી છે તેને કારણે લાગી રહ્યું છે કે પોસ્ટ વિભાગના અધિકારીઓ વિરુદ્ધ પણ કાયદાનો સકંજો કસાઈ શકે છે। જોવાનું હવે એ છે કે ઇકોનોમિક ઓફેન્સ વિંગ એવા કયા પ્રકારના પુરાવાઓ એકત્ર કરે છે કે જેથી પોસ્ટ વિભાગના કૌભાંડી અધિકારીઓ જેલના સળિયા પાછળ ધકેલાય। કેમેરામેન દીપક સેન અને વિવેક ઠાકોર સાથે યુનુસ ગાઝી, TV9 અમદાવાદ।